મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ, આ બંનેમાં ફરક. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ કે દરેકમાં એક આત્મા દેખાવ. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી સદા. ઘણી ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય, એ સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ ચાર સંયોગાત્મક સિદ્ધિઓ છે અને ચાર વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી. જેમ વિરહ અવસ્થામાં ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે, દિવ્ય ચક્ષુ આપે જેથી અંતર આત્મામાં જ સર્વ ભગવદ લીલાઓના દર્શન થવા લાગે આ વિરહ અવસ્થામાં. ત્રીજું કહ્યું, પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવો શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને આઠમી સિદ્ધિ વિરહાત્મક કહી, વિરહ થતા સર્વત્ર ભગવત દર્શન થવા લાગે. આમ આઠ સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. તો એવા શ્રી યમુનાજીને હું નમન કરું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટા. યમુનાજીમાં કેવલ જલ જ નથી, પણ જલ કરતા પણ રજ અધિક. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ, અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી, પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી. અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળ્યો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા, એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું, રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું, સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રીયમ બિપ્રતિમ. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ? બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવ વાળા ગોપીજનો અને બીજા છે દૈત્ય ભાવ વાળા ગોપીજનો. અન્ય પૂર્વા અનન્ય પૂર્વા બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવ વાળા ગોપીજનો અને અસુર ભાવ વાળા, તો દૈન્ય ભાવ વાળા ગોપીજનો છે એ સુર, અને જે માન ભાવ વાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવ વાળા ગોપીજનો, અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિપ્રતિમ સ્મર પિતુ શ્રીયમ બિપ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ, અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રત્યુમ્ન છે, એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિપ્રતિમ શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા.
श्री महाप्रभु जी आज्ञा करे, कलिंद गिरि मस्तके पतत मंद पूरोज्वला विलास गमनोल्लसत प्रकट गंड शैलोन्नता। કલિંદ ગિરી મસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા, કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સૂરસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા, કલિંદ ગિરિમસ્ત કલિંદ કલિમ જતી ખંડયતી કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે, એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે. કલિંદ ગિરી મસ્તકે પતત મંદ પૂરોજ્વલા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પર પડતા અને વહન કરતા યમુનાજી ઉજ્જવલા શ્વેત લાગે છે. અને આમ વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર ગતિ કરતા યમુનાજી સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા, સઘોષ અવાજ સાથે ગતિ કરતા શ્રી યમુનાજી કેવા લાગે? એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા સમધિ રૂઢ દોલોત્તમા, જાણે ડોલીમાં બેસીને. બે અર્થ કર્યા દોલોત્તમાના. એક દોલનો અર્થ થાય ઝૂલો. આપણે દોલ ઉત્સવ કરીએ છીએ ને, હોલીના બીજા દિવસે દોલ ઉત્સવ થાય, એટલે ઝૂલો કહેવાય દોલ એટલે સંસ્કૃતમાં. તો જાણે ઝૂલા પર બિરાજીને યમુનાજી ઝૂલતા ન હોય એવું લાગે, જાણે એક શિલા પરથી બીજી શિલા પર ગતિ કરતા હોય ત્યારે. અથવા બીજો એક અર્થ કર્યો દોલોત્તમાનો. દોલ એટલે ડોલી. માનો નવ દુલ્હની આઈ ગવને, 41 પદમાં કહ્યું ને કે યમુનાજી પધારતા હોય કલિંદ પર્વત પરથી તો એટલા વેગમાં પધારતા હોય, પણ જ્યારે વ્રજમાં આવે ને પછી શાંત થઈ જાય. જેમ પ્રભુને મળવાની ઉત્કંઠા, જેમ નવવધુને એના પતિને મળવાની જે ઉત્કંઠા હોય અને ડોલીમાં બેસીને જતી હોય અને એને મનની જે ગતિ હોય, એ ગતિ યમુનાજીમાં દેખાય, પણ પછી વ્રજમાં આવી જાય પછી શાંત થઈ જાય. પોતાના પતિને ત્યાં આવી ગયા પછી શાંત થઈ ગયા. તો માનો એમ લાગે નવદુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય, એવા શ્રી યમુનાજીની ગતિ લાગે જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિ, મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તે યમુનાજી. મુકુંદ રતિ વર્ધિ એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપનો જય. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ઓમ ભુવન પાવની અધિકતામ અનેકત્વને, ભૂતલ પર પધાર્યા છે પ્રિયાભિનિવ સેવિતામ શુક મયુર હંસા દેવી. શુક મયુર અને હંસ કઈ રીતે સેવાયેલા? જણે પ્રિયાની જેમ સેવાયેલા. ત્રણેય પ્રકારની સેવા બતાવી, કાયી, વાચિક અને માનસિક. શુક, શુક એ વાચિક સેવા છે, મધુર બોલે, અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક. મયુર, મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે, એ કાયિક સેવા છે. અને હંસ, હંસ એ આ ધ્યાન ભગ્ન થઈ અને ચિંતન કરતો હોય, એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવાનું સૂચન અહીંયા કર્યું. શુક મયુર હંસાદિવી, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજી જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આપના જે ઘાટ છે, આપના જે તટ છે, એ આપનો કટી પ્રદેશ છે, અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે, યમુનાજીમાં 6 ગુણ બિરાજમાન છે, અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે, આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોહુ પાર ન પાવતા હી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું.
41 પદમાં તો ઘણું ગાયું. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા. એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરાભિષ્ટતે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી. ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાળનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંઠો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી. સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન. ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય કરો. એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ, કિશોરીબાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી દીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે મુરહિપો પ્રિયમ ભાવુકા. પ્રભુ આપના સંગમથી એ પદ્મજા, એ ગંગાજી, અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ યાત. આપની સરખામણી કોની સાથે કરી શકે? એ લક્ષ્મીજીના સપત્ની. આપની સરખામણી તો કોઈની સાથે થાય એમ નથી, કારણ કે હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિતામ. એ હરિની પ્રિયા, એ કાલિંદી સદાય મારા મનમાં સ્થિર થાવ, એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે. અદ્ભુતતા શું છે? ટીકામાં આચાર્યો કહે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માનીને સ્વીકારી લે એને કહેવાય અદ્ભુત ચરિત્ર. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન એમ વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુતતા કહેવાય. બાકી ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનને 100 વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે, ઉદ્ધાર કરે? તો પછી 1008 નામની જગ્યાએ પછી 1008 આ છપાય. ક્યાં એવું સાંભળ્યું? પણ આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈ કેવલ નાહવા માટે, કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો યમુનાજી એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે, તને હવે યમ યાદ નથી. આ અદ્ભુતતા કહેવાય. જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે એનું નામ અદ્ભુતતા. આપણે કાંઈ કરવાનું વિચાર્યું ન હોય, કલ્પના ન હોય, અને છતાંય એમ કહેતા ને કે એક વ્યક્તિ એના પ્રેમિકા સાથે મંદિરની પાછળની દિવાલમાં બેઠો હતો ને એને પાન ખવડાવવા ચૂનો લગાવતો હતો પાનમાં, અને પાનમાં ચૂનો લગાડ્યો, થોડો બચ્યો, મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તોય ભગવાને ઉદ્ધાર કરી દીધો. આ અદ્ભુતતા કહેવાય. એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું. તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત. અને જે આપનું પાન કરે એને ક્યારેય યમયાતના થતી. આ સ્વયં મહાપ્રભુજીનું વચન છે. યમના પાનનું આ ફલશ્રુતિ છે. ન જાતુ યમયાતના ભવતિ તે, કારણ કે આ જલના પાન નથી, પય પાન એમ કહે. પય એટલે દૂધ. કારણ કે જે યમના પાન કરે, યમુનાજી એમ ન માને કે આને મારા જલના પાન કર્યા. યમુનાજી તો તમને એ રીતે જ પીવડાવે જેમ એક માં પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવતી. પીનારનો ભાવ કદાચ જુદો હોઈ શકે, પણ પીવડાવનારનો ભાવ ક્યારે નાનો નથી હોતો.
ક્યારે માં બાળકને દૂધ પીવડાવતા એમ વિચાર ખવડાવે કે હું મોટી થઉં પછી મને પનીર ખવડાવશે, પછી મને ટેસ્ટમાં રાખશે અને મને મોજ કરાવશે, એવું વિચાર કરીને કોઈ માં પોતાના બાળકનું લાલન પાલન કરે છે? ક્યારે નહીં. એ તો એના માતૃત્વનો આનંદ માણતા માણતા પાલન કરતી હોય. એમ ભગવાન જ્યારે પણ તમને આપે ને ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આએ મને એક દિવસે આપશે. એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે. એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો, એ પોતાના નિજાનંદમાં. કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન, જ્યારે ભક્તને હસતો અને પ્રસન્ન જુએ ને, ભગવાનને સૌથી વધારે આનંદ ત્યારે આવે. અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે. એ વ્યવહાર અને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આએ કરે. આ તો સંસાર કહેવાય અને ભગવાન સંસારી નથી. અને એટલા માટે યમુનાજી કૃપા કરે. જ્યારે જલપાન કરે, ભલે ને એ તરસ છિપાવવા કર્યું હોય, પણ યમુનાજી તો પોતાના પયની જેમ એને પીવડાવે, દૂધની જેમ પીવડાવે. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને પયપાન કરે તો બાળક કહેવાય, અને યમુનાજીનું બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય. યમુનાના ભાઈ છે ને, યમ ઉના. એટલે તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો. કારણ કે એવી કથા યમ દ્વિતીયાની છે ને, ભાઈ બીજની, કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમ યાતના નહીં લાગે. અને યમ ઉના, યમના નાના બેન. તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા. અને આપણે ત્યાં તો કહ્યું કે મા મારે પણ મામા ન મારે. યમોપી ભગિની સુતાન કથમુહંતિ. દુષ્ટ હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે? અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતિ સેવનાથ તવ હરે યથા. ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો એમ કહીને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે. ત્યાં બે પ્રકારની ભાવના કહી. એક છે સેવાની માનસી ને બીજું છે માનસી સેવા. બંનેમાં ફરક છે. તનુ નવત્વ અને નવતન. તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો અને આપની લાલના હો. અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત. એ સુરધુની એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા. અને કહ્યું સુરધુની પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા, સિદ્ધિને આપનારા થયા. પણ આપના સંગમ વગર તો ક્યારે ન થાત. કમલજા તપત્ની પ્રિય, હે લક્ષ્મીના તપત્ની, હે પ્રિયા, આપની સ્તુતિ કોણ કરી શકે? હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. પ્રભુની સાથે ભજવાથી મોક્ષ સુધીનો અધિકાર. લક્ષ્મીજી પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય. પણ ઇયમ તબ કથાધિકા, આપની કથા તો અધિક છે. આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. આપના સંગમથી શું થાય? તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ પ્રકટ થયા હોય. અને પ્રભુ તો રસોમયી સહજ છે. રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં. આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં. અને આનંદાત્મક ભગવદ રસાત્મક એ શ્રમબિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે. અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ. રૂવાડા સાથે આપણો સંગમ થાય. એવી યમુનાજીની કથા અધિક છે, કંઈક વિશેષ છે. એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે. સુર સુતે સદા એનો પાઠ કરે. ઘણી વાર લોકો પૂછે રાતના યમુનાષ્ટક કરાય, બપોરે યમુનાષ્ટક કરાય, ત્યાં યમુનાજીની આરતી થઈ ગયા પછી યમુનાષ્ટક કરાય. પઠતી સુર સુતે સદા. છોડવું હોય તો પૂછવું, કરવામાં પૂછવાની જરૂર જ નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે સતત કરતા જ રહેવું. મહાપ્રભુજી કહે છે કે ગાયના શીંગડા પર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી. એટલા માટે
સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે, પણ ભગવાનને નહીં ભૂલવા. સતત સ્મરણ એનું ચાલતું રહેવું. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. 5 ફળ બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આપણા સાધનને આડે આવે. કોઈ પાપ કૃપા કરતા ભગવાનને રોકી શકતું નથી. આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે, આપણને સેવા કરતા રોકી શકે, ક્યાંક આપણી સાધનને આડે આવી શકે. આપણા પાપ જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ. કોઈ ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં? થોડી ઘરની મૂડી કાઢો તો કંઈક નવું કમાવાય. એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે. આ સત્સંગમાં તમે મનોરથી થાઓ, કથા કરાવો, આ બધું કરાવો, એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા. આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે, જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ, આ કરીએ, આ કરીએ. આ એમને ઈચ્છાઓ ના આવે. ષોડશ ગ્રંથ શું કરશે તમારા જીવનમાં? કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે. અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે, કામનાઓમાં બંધાયેલા છીએ અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી. પછી તો ભાવનાઓ જાગશે, કામનાઓ નહીં રહે. પછી તો આમ કરવું, ઠાકોરજીને આમ લાલ લડાવું, આવો મનોરથ કરવો. અને ભાવનાઓ બધાને આનંદ આપે, કામનાઓ એકને આનંદ આપે. જેની કામના હોય એને આનંદ આપે, પણ ભાવના કરીએ ને, એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને આનંદ આપનારી છે. તો સમસ્ત દુરિતક્ષયો ભવતી વયે મુકુંદે રતિ. ભગવાનમાં પરમ પ્રેમ જગાવે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન ઠાકોરજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ. ઠાકોરજીને પ્રસન્નતાનું કારણ બને. તમે અવનાષ્ટક કરો ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્નતા થાય છે અવનાષ્ટક કરે. અને સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ પર વિજય થાય. અનેક અનેક અર્થો આચાર્યો ટીકામાં બતાવ્યા. જીવનો સ્વભાવ, કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવનો સ્વભાવ કેવો છે? દુષ્ટ છે. દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર જનારો સ્વભાવ છે. ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. પોતાના કલ્યાણથી દૂર જાય એ દુષ્ટ.